ખેતરોમાં બળજબરીથી વીજપોલ નાખવાના મુદ્દે જે ટ્રેક્ટર રેલી યોજાઈ હતી તેને લઈને મોટી સંખ્યામાં ખેડૂતો ગઈકાલે અમદાવાદ પહોંચ્યા હતા અને વાત થઈ હતી ગાંધીનગર સુધી કૂચ કરવાની, પરંતુ આ ટ્રેક્ટર રેલીએ ગાંધીનગરના રસ્તા તો જોયા જ નહીં અને ફક્ત અમદાવાદમાં ઓગણજ ખાતે આ રેલીનું જે રીતે સમાપન થઈ ગયું એના પછી સૌ કોઈને એવા સવાલો ઉઠ્યા છે કે હવે ખેડૂતો શું કરશે, કેમ કે અપેક્ષા જે હતી કે ગાંધીનગર જઈને સરકારને ઊંઘમાંથી ઢંઢોળીને જગાડવાની એ પ્રકારે કામગીરી તો થઈ નહીં, તો પછી શું હવે આંદોલન પડતું મુકાશે? હવે આગળ જતા આ જે મુદ્દો જે છે અને વળતરની જે માંગ છે તેને લઈને કઈ રીતે હવે કામગીરી કરવામાં આવશે, આગામી સમયમાં ખેડૂતોની શું રણનીતિ રહેશે તેને લઈને ઘણી ચર્ચાઓ હવે ઉઠી છે। ત્યારે જેતપરમાંથી એક મોટી વિગત સામે આવી છે, તેના વિશે વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। ખેતરોની અંદર બળજબરીથી વીજપોલ નાખવાના મુદ્દાને લઈને ખેડૂતો વળતરની માંગ સાથે ઉગ્રપણે લડાઈ ચલાવી રહ્યા હતા અને ખેડૂત આગેવાન પાલ આંબલિયા અને લાલજી દેસાઈની આગેવાનીમાં તમામ ખેડૂતો જે છે પોતાના ટ્રેક્ટરો લઈને નીકળ્યા હતા અને વિશાળ ટ્રેક્ટર રેલી જે યોજાઈ હતી તેના દ્રશ્યો આપણે સૌએ જોયા, પરંતુ આ રેલીનું જે રીતે સમાપન થયું તેને લઈને ખેડૂતો જે છે તેની અંદર ક્યાંક એક નારાજગી જોવા મળી રહી છે, કેમ કે એક તરફ જ્યાં ખેડૂતોને એવું કહેવામાં આવ્યું હતું કે ગાંધીનગર સુધી જશું અને ગાંધીનગર આપણે ઘેરાવ કરીશું નેતાઓનો, પરંતુ તે પ્રકારે કામગીરી થઈ નહીં અને ઓગણજ ખાતે જે સભા છે તે સભામાં હાજર રહેવા માટે ખેડૂતોને કહેવામાં આવ્યું। ત્યારે સભાને લઈને ખેડૂતોની અંદર એક રોષ જે છે તે જોવા મળ્યો હતો અને એના પછી ખેડૂતો જે છે, કેમ કે જ્યારે તેમને ખ્યાલ આવી ગયો કે હવે ગાંધીનગર સુધી જવાનું છે નહીં, એટલે ટ્રેક્ટર લઈને પરત જે છે તે નીકળી ગયા હતા। હવે જેતપરના જે ખેડૂતો પરત પહોંચ્યા છે તે હવે આગામી સમયમાં જે આંદોલન જે છે હવે આ મુદ્દાને કઈ રીતે તેનો વિરોધ કરવો છે, કઈ રીતે હવે સરકાર સામે આ આખા મુદ્દાને લઈ જવો છે તેને લઈને ઘણી ચર્ચા વિચારણા થઈ રહી છે। સાથે જ આ રેલીનો જે પ્રકારે અંત આવ્યો તેને લઈને પણ ખેડૂતો જે છે તે નારાજ જોવા મળી રહ્યા છે। ત્યારે હવે જેતપરમાં એક બેઠકનું આયોજન કરવામાં આવશે તેવા સમાચાર છે અને બેઠકની અંદર જે જેતપરના તમામ ખેડૂતો જે છે તે મોટી સંખ્યામાં હાજરી આપશે અને ત્યારબાદ હવે આગામી સમયમાં આ જે વળતરની જે માંગ જે છે તેને સરકાર સામે કેવી રીતે મૂકવી છે તેને લઈને આયોજન કરવામાં આવશે। એટલે જેતપરના ખેડૂતો એક પ્રકારે એવો સંદેશ આપી રહ્યા છે કે હવે કોઈ પણ નેતાની અમને જરૂર નથી, કોઈ પણ પક્ષની અમને જરૂર નથી અને કોઈ પણ આગેવાનની હવે અમને જરૂર નથી। આ જે લડાઈ જે છે એ લડાઈ અમે જ શરૂ કરી હતી અને અમે જે રીતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું આ જ પ્રકારે વિરોધ જે છે તે અમારો યથાવત રહેશે। ફક્ત હવે આગામી સમયમાં રણનીતિ કેવી બનાવી તેને લઈને ચર્ચા જે છે તે કરવાની છે અને તેને જ લઈને હવે બેઠક જે છે તેનું આયોજન જેતપરમાં કરવામાં આવ્યું છે, જેમાં ખેડૂતો જે છે તે હાજર રહેવાના છે। પરંતુ ત્યાં સુધી હવે જેતપરની જે સ્થિતિ જે છે તેના પર પણ એક નજર કરી લઈએ, કેમ કે અત્યારે ટ્રેક્ટર રેલી દ્વારા ખેડૂતો જે છે તે ઉગ્રપણે વિરોધો નોંધાવી ચૂક્યા છે, પરંતુ જે મૂળ તેમની સમસ્યા હતી કે જ્યાં સુધી વળતર નહીં ત્યાં સુધી વીજપોલ નહીં, તે જે સમસ્યા છે તે ઠેરની ઠેર રહી, કેમ કે હજુ કામગીરી યથાવત છે। ખેતરોની અંદર વીજ કંપનીના જે કર્મચારીઓ જે છે તેમના જે શ્રમિકો જે છે તે પોલ નાખવાની કામગીરી તો કરી જ રહ્યા છે। અત્યારે ખેડૂતો જે છે તેમની જમીન જે છે જમીનની અંદર ખાડા જે છે તે ખાડા પણ નાખી દેવામાં આવ્યા છે અને કામગીરી જે છે તે પણ ચાલુ છે અને તેને લઈને ખેડૂતો જે છે તે સતત એવું કહી રહ્યા છે કે અમે છેક ટ્રેક્ટર લઈને આટલું ડીઝલ બાળીને અમારા ગામડેથી દૂરથી અમે જે નીકળ્યા હતા અને છેક અમદાવાદ સુધી પહોંચતા કલાકોનો સમયનો જે વેડફાટ અમે કર્યો છે એના પછી પણ ક્યાંક જે છે અમારી સાથે રમત રમાઈ લેવામાં આવી છે અને ક્યાંક ઠેંગો મળ્યો છે, એ પ્રકારે ખેડૂતોની અંદર પણ એક લાગણી જે છે તે જોવા મળી રહી છે। ત્યારે જે ખેતરોની અંદર હાલ કામગીરી યથાવત છે તેના દ્રશ્યો પર નજર કરી લઈએ। તો આ સમગ્ર મામલે હવે જેતપરના ખેડૂતો જે છે તેમણે લડત મૂકી નથી દીધી।
જેતપરના જે તમામ ખેડૂતો જે છે તે એવી ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે કે બસ હવે આગામી સમયનું જે આયોજન છે તે અમે અમારી રીતે જ નક્કી કરી લઈશું. હવે અમારે કોઈ નેતા કે કોઈ આગેવાનની જરૂર નથી અને હવે આગામી સમયમાં સરકાર જે છે તે સરકાર સામે તો અમે ઉગ્રપણે અમારી જે આ લડત જે છે તે ચાલુ જ રાખીશું તેવું હાલ તો જેતપરના જે ખેડૂતો જે છે તેમનું કહેવાનું છે. ત્યારે આ મામલે તમારું શું કહેવું છે તે ચોક્કસપણે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો. રેલી જે યોજાઈ હતી એ રેલીનું આ પ્રકારે જે સમાપન થયું છે તેની પાછળ આખરે કોણ જવાબદાર છે તેને લઈને તમારા શું વિચારો છે ચોક્કસપણે અમને જણાવો. આ પ્રકારના વિડીયો માટે જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.